ભાવનગર શહેરમાં કોંગ્રેસ માઇનોરિટી વિભાગ દ્વારા કલેક્ટર મનીષકુમાર બંસલને યુસીસીના પગલે આવેદનપત્ર પાઠવ્યું હતું। ભાવનગરના કોંગ્રેસના માઇનોરિટી વિભાગે યુનિફોર્મ સિવિલ કોડના કાયદાની સામે વિરોધ દર્શાવ્યો છે। કોંગ્રેસના માઇનોરિટી વિભાગે યુનિફોર્મ સિવિલ કોડને પગલે ધાર્મિક સ્વતંત્રતા ઉપર પ્રહાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। બિલમાં કોઈ ક્લેરિટી નથી કે એવી એક હવા ઉડી છે કે ડેટ ઇઝ અગેન્સ્ટ ધ રાઇટ્સ ઓફ ધ માઇનોરિટીઝ એન્ડ રિલિજન્સ, પણ એઝ એ મેટર ઓફ ફેક્ટ જો આપણે દરેક ધર્મની વાત કરીએ, ભારત છે એમાં 5 ધર્મ મુખ્ય છે, એના બધા જ વ્યક્તિઓ સારી રીતે હળી મળીને રહે છે। હિન્દુઓની વાત કરીએ તો હિન્દુ આખા જે કાયદાઓ છે મેરેજ ને એમાં કાયદોમાં બિલ વાંચ્યું ત્યારે બાબા સાહેબની જયંતિ ઉજવી આપણે, જે બંધારણ આપણને ફ્રીડમ ટુ સ્પીચ, ફ્રીડમ ટુ રિલિજિયસ ઇઝ ઓલ રાઇટ્સ, અને જે બંધારણે આર્ટિકલ 14, 26, 27, 28 એ મુજબ જે રાઇટ્સ આપ્યા છે, આજે ઓલ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અમારા અને અગાઉ પણ લોકસભાની અંદર રાહુલ ગાંધીજીએ કીધું છે કે ધીમે ધીમે બંધારણમાં ફેરફાર થઈ રહ્યો છે। આ સાહેબ એનો ભાગ છે કે જે રાઇટ્સ બંધારણે આપ્યા છે એમાં ફેરફાર થઈ રહ્યો છે, અને જે આપણને બંધારણીય હક દરેકને હિન્દુસ્તાનમાં રહેનાર લોકોને